ઉદ્ઘાટન સાંસદ મુકેશ દલાલ અને અભિનેત્રી ઈશા દેઓલના હસ્તે કરાયું. ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર 2024 સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. શુક્રવારના રોજ સ્પાર્કલ એક્ઝિબિશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સ્પાર્કલના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે સ્પાર્કલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહમાં સુરતના સાંસદ મુકેશ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી અને ભારતના કેન્દ્રીય પૂર્વ ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્પાર્કલ પ્રદર્શનમાં નવા ટ્રેન્ડમાં તમામ પ્રકારની જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પોલકે કોમ્બિનેશન જ્વેલરી, હેરિટેજ અને એન્ટિક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, હાથી અને મોરની ડિઝાઇન સાથેની જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ જ્વેલરીની 50% માંગ લગ્નોમાંથી આવે છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ક્રિસમસ પણ આવવાની છે, તેથી સ્પાર્કલમાં ભાગ લેનારા તમામ જ્વેલર્સને તેનો ઘણો લાભ થશે. आकर बहुत ही अच्छा लग रहा है मुझे. मैं यहाँ पर स्पार्कल इंटरनेशनल एग्जीबिशन पर आई हूँ और मैं कहना चाहूँगी कि सबको यहाँ आके इस एग्जीबिशन का एक्सपीरियंस लेना चाहिए, क्योंकि हर एक पीस जो मैंने देखा अलग अलग जो इनके ब्रांड्स है, एक एक चीज़ इतना खूबसूरत और बहुत ही यूनिक ज्वेलरी है और यहाँ के लोग इतने प्यारे हैं. यहाँ का खाना मुझे बहुत पसंद है और आई विश यू ऑल मेरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर. ઈશા દેઓલે પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે વિશ્વભરના પ્રદર્શનોથી સ્પાર્કલ અનોખું છે. પ્રદર્શનમાં સુરત, મુંબઈ, જયપુર અને નાગપુરના 30થી વધુ જ્વેલર્સે ભાગ લીધો છે. વૈવિધ્યપૂર્ણ ડિઝાઇનવાળી બ્રાઇડલ, એન્ટિક અને પોલકી